નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ તમારું ફરી સ્વાગત કરું છું બીટરાઇસ એજ્યુકેશન ઓનલાઈન ચેનલની અંદર કે જેમાં આજે આપણે ઓવરવ્યૂ ઓફ સેટ મતલબ કે કોર્સ વિશે આપણે અભ્યાસ કરવાના છીએ, કોર્સનું અવલોકન કરવાના છીએ, કોર્સનું વિહંગાવલોકન કરવાના છીએ. બરાબર છે? તો આપણને બધાને ખબર છે, જેમ કે મેં તમને ગયા લેક્ચરની અંદર જ માહિતી આપી દીધી હતી કે આપણે એક ટેલિગ્રામ ચેનલ સ્ટાર્ટ કરી છે અને એ ટેલિગ્રામ ચેનલની ઉપર જે લેક્ચર થતા જાય છે એના રિલેટેડ મટીરિયલ ત્યાં મુકાતું જાય છે, એના રિલેટેડ ક્વેશ્ચન્સ ત્યાં પોસ્ટ થતા જાય છે. તો ઝડપથી ટેલિગ્રામ ચેનલ સાથે પણ જોડાઈ જાઓ. એની જે લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં મેં આપેલી છે, તો એની સાથે આપ ઝડપથી જોડાઈ શકો છો અને એની સાથે સાથે વિડિયો લેક્ચરની સાથે સાથે તમે એની પ્રેક્ટિસ પણ ઇઝીલી કરી શકો છો. ઓકે, તો જોઈએ આપણે આગળની બાજુ. બરાબર, આગળની તરફ આપણે પ્રયાણ કરીએ. તો અહીંયા આપણે એને સમજીએ કે અહીંયા આપણે લઈએ છીએ કોષ. બરાબર, તો જેમ કે ડુંગળીનો કોષ છે એટલે કે લાક્ષણિક વનસ્પતિ કોષ આપણે અહીંયા લઈએ. બરાબર, ડુંગળીનો કોષ એટલે કે વનસ્પતિ કોષ. એકદમ ઈઝી છે. આપણે છે ને બાયોલોજીને યાદ નહીં રાખવા, બાયોલોજીને સમજવાનું. સમજશો એટલે ઓટોમેટિકલી યાદ રહી જવાનું છે. એ જ પ્રકારે અહીંયા આપણે લઈએ છીએ મનુષ્યના ગાલનો કોષ એટલે કે પ્રાણી કોષ. બરાબર છે? ઓકે, તો અહીંયા આપણે એને આકૃતિ સમજીએ, આકૃતિ સાથે આપણે એને સમજીએ ઇઝીલી. તો જેમ કે વનસ્પતિ કોષ હોય ને, આ વનસ્પતિ કોષની અંદર આપણને શું જોવા મળે છે? તો કે સૌથી બહારની તરફથી આપણે અંદરની તરફ આવીએ તો માની લો કે આ એક પ્રકારનો કોષ છે. બરાબર, તો એમાં સૌથી બહારની તરફ શું જોવા મળે? તો એમાં સૌથી બહારની તરફ આપણને એક આવરણ જોવા મળે છે જેને આપણે કહીશું કોષ દિવાલ. એને આપણે શું કહીશું? કોષ દિવાલ તરીકે ઓળખીશું. બરાબર, જ્યારે આ તરફ આપણે જોઈએ પ્રાણી કોષ, તો પ્રાણી કોષમાં આવું બહારની તરફ કોઈ કોષ દિવાલ જોવા મળતી નથી. બરાબર, મતલબ કે એક તફાવત અહીંયા જુઓ કે વનસ્પતિ કોષની અંદર સૌથી બહારની તરફ કોષ દિવાલ રહેલી છે, જ્યારે પ્રાણી કોષમાં એક કોષ દિવાલ ગેરહાજર જોવા મળે છે. ઓકે, આટલું તો બધાને ઇઝીલી સમજાઈ જ જાય કે આ વનસ્પતિ કોષ, અહીંયા પ્રાણી કોષ આપણે જોઈશું. તો કે આ જે કોષ દિવાલ છે એની અંદરના ભાગે આપણને શું જોવા મળશે? તો એક પાતળું આવરણ જોવા મળશે. એ જે પાતળું આવરણ છે એ આવરણને આપણે કહીએ છીએ કોષરસ પટલ તરીકે આપણે એને ઓળખીએ છીએ. બરાબર, એટલે કે કોષ દિવાલની અંદરની તરફ આપણને એક પાતળું આવરણ જોવા મળે અને એ પાતળું જે આવરણ છે એ આવરણને આપણે શું કહીએ છીએ? તો કોષરસ પટલ તરીકે ઓળખીએ છીએ. તો આને આપણે નામ આપી દઈએ. શું નામ આપીશું? કોષરસ પટલ. બરાબર છે? તો દેખો, કોષ દિવાલ જે છે એ શું કામ કરે? તો કોષ દિવાલ એ રક્ષણ આપે. કોષ દિવાલ એ શું કરે છે? તો કે કોષ દિવાલ એ રક્ષણ આપશે.
એટલે કે રક્ષણાત્મક કાર્ય કરે. બરાબર, શું કરે છે? રક્ષણ આપે છે, રક્ષણાત્મક કાર્ય કરે છે. જ્યારે બીજી તરફ જોઈએ તો અહીંયા કોષ દિવાલ તો નથી, તો કોષ દિવાલની જગ્યાએ અહીંયા ખાલી શું રહેલું હોય છે? બહારની તરફ જે આવરણ છે તે આવરણ હોય છે કોષરસ પટલ. એટલે કે કોષ દિવાલનો અભાવ જોવા મળે છે. અહીંયા કોષ દિવાલ જોવા મળતી નથી. શું મળે છે? કોષ દિવાલની જગ્યાએ કોષરસ પટલ જોવા મળે છે. બરાબર. હવે આ જે કોષરસ પટલ જે છે ને એ કામ કેવું કરશે? કેવું કાર્ય કરે છે? તો એ પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે કામ કરે. મતલબ કે કોષરસ પટલ જે છે એ કાર્ય કેવી રીતે કરે છે? તો પ્રવેશશીલ પટલ તરીકે એ કાર્ય કરતું હોય છે. આ પસંદગીશીલ એટલે કે પ્રવેશશીલ પટલ તરીકે કામ કરવું એનો મતલબ શું? કે કોઈ દ્રવ્ય જે છે એને બહારથી કોષની અંદર અને કોષમાંથી બહારની તરફ લઈ જવા માટે જે ગેટ જરૂરી છે એ ગેટનું કામ કોણ કરે છે? તો આ પટલની રચના કામ કરે છે. પ્રવેશશીલ પટલ ત્યાં જવાબદાર છે. હવે આની અંદરની તરફની બાજુએ શું રહેલું હોય? તો એની અંદરની તરફ આપણને શું જોવા મળે છે? તો કોષરસ પટલના અંદરના ભાગે આપણને તરલ પદાર્થ જોવા મળે છે, તરલ રસ જોવા મળે છે. એ તરલ પદાર્થને આપણે શું કહીએ છીએ? તો એ તરલ પદાર્થને આપણે કહીએ છીએ કોષરસ. આ જે તરલ પદાર્થ છે એ તરલ પદાર્થને આપણે શું નામ આપી દઈશું? તો એને આપણે કહીએ છીએ કોષરસ. આ કોષરસ જેને આપણે તરલ રસ કયો, તરલ પદાર્થ કયો, એનું કામ શું છે? તો એ વનસ્પતિ તથા પ્રાણી એમ બંને કોષની અંદર જોવા મળે છે. તો અહીંયા આપણે એનું કામ જોઈએ તો શું કામ કરશે? તો એ કોષની અંદર થતી જે જૈવિક પ્રક્રિયાઓ છે એ જૈવિક પ્રક્રિયાઓ માટે એ શું પૂરું પાડે છે? તો એ જૈવિક પ્રક્રિયા કરવા માટે સ્થાન પૂરું પાડે છે. બરાબર, સમજી ગયા? એકદમ ઈઝી. ડન. તો આ જે તરલ પદાર્થ જે છે એ તરલ પદાર્થ જેને આપણે શું કહીશું? તો એને આપણે નામ આપી દઈએ કોષ રસ તરીકે ઓળખાય. આ કોષ રસ એ શું કરે છે? તો કે સ્થાન પૂરું પાડે છે. શાના માટેનું સ્થાન છે? શું સ્થાન માટે જવાબદાર છે? તો એ જૈવિક પ્રક્રિયાઓ કરવા માટે. જૈવિક પ્રક્રિયા માટે એ સ્થાન પૂરું પાડે છે. ઓકે, સમજી ગયા? કમ્પ્લીટ. અચ્છા, હવે ચલો આ થઈ ગઈ વાત કોષ દિવાલની, કોષરસ પટલની અને કોષ રસની. હવે આ કોષ રસની અંદરની તરફ આપણને શું જોવા મળે છે? તો અહીંયા કોષ રસની અંદરની તરફ આપણને એક રચના જોવા મળે છે, વિશિષ્ટ ભાગ જોવા મળે છે, જેને આપણે કહીશું એક પટલમય રચના જોવા મળે છે. અંગિકા તરીકે એ રહેલી હોય છે, જેને આપણે કહીશું કોષ કેન્દ્ર. એક વિશિષ્ટ રચના છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ. એને આપણે શું કહીએ છીએ? કોષ કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ.
તો આને ચલો નામ આપી દો કોષ કેન્દ્ર. આ કોષ કેન્દ્ર કેવું છે તો કે પટલ ધરાવે છે, એટલે કે પટલમય. કોષ કેન્દ્ર કેવું છે વનસ્પતિ તથા પ્રાણીઓની અંદર તો એ કેવા પ્રકારનું છે તો કે પટલમય. બંનેની અંદર એ પટલમય રચના ધરાવે છે. બરાબર. આ જે પટલમય રચના છે એના આધારે જો જોઈએ તો આ કોષ કેન્દ્ર એ કેવું છે તો કે આ જે છે ને આ બંને આદિકોષ કેન્દ્રીય કોષ છે. સોરી, આ બંને સુકોષ કેન્દ્રીય કોષ છે. બરાબર. તો અહીંયા કોષ કેન્દ્રના આધારે આપણને બે પ્રકાર જોવા મળે. એ બે પ્રકાર જે છે એ કયા તો એક છે આદિકોષ કેન્દ્રીય કોષ અને બીજો છે સુકોષ કેન્દ્રીય કોષ. અહીંયા આપણે જે આકૃતિ દોરી છે એ કોની છે તો સુકોષ કેન્દ્રીય કોષની આપણે અહીંયા રચના ભણીએ છીએ. જ્યારે અહીંયા આપણે આદિકોષ કેન્દ્રીય કોષની રચના સમજીશું. બરાબર. આદિકોષ કેન્દ્રીય કોષની રચના સમજીશું. બંનેમાં તફાવત સમજીશું. બરાબર. તો દેખો અહીંયા કોષ કેન્દ્ર કેવું છે પટલમય. તો અહીંયા આપણને કોષ કેન્દ્ર કેવું જોવા મળે છે તો અલ્પ વિકસિત. પહેલા તો આપણે લખી દઈએ કે કોષ કેન્દ્ર કેવું હોય તો કે પટલ વિહીન. એટલે કે કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ જોવા મળતું નથી. બરાબર. હવે આ કોષ કેન્દ્ર કેવા પ્રકારનું છે તો તે પ્રાથમિક પ્રકારનું છે. બરાબર. પ્રાથમિક પ્રકારનું એટલે આપણે એને કહીએ અલ્પ વિકસિત કોષ કેન્દ્ર. શું કહીશું? અલ્પ વિકસિત કોષ કેન્દ્ર ધરાવે છે. હવે તો પટલને આધારે બે પ્રકાર થઈ ગયા, આદિકોષ કેન્દ્રીય, સુકોષ કેન્દ્રીય. આ જે છે એ કેવા છે તો આનું જે ઉદાહરણ આપણે છે એ છે સુકોષ કેન્દ્રીય કોષ. બરાબર. તો અહીંયા આ થઈ ગઈ રચના. અહીંયા આપણે આકૃતિ દોરી દઈએ એની. તો કે કોષ દિવાલ, એ કોષ દિવાલની અંદરની તરફ કોષરસ પટલ, અંદરના ભાગે કોષરસ, બરાબર. એ કોષરસની અંદરની તરફ આપણને શું કહ્યું છે મેં કે ત્યાં શું જોવા મળે છે તો કે કોષ કેન્દ્ર. પરંતુ એ કોષ કેન્દ્ર કેવું છે પટલ વિહીન. તો કોષ કેન્દ્ર પટલ વિહીન છે એટલે મેં અહીંયા એને ડોટેડ રૂપે દર્શાવ્યું છે, ટપકા કરીને દર્શાવ્યું છે. બરાબર. એટલે તમે એને શું સમજશો પટલ વિહીન. હવે આ જે કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્ર એ શું ધરાવે છે એ કોષ કેન્દ્ર એમાં શું આવેલું હોય છે તો અંદરની તરફ આપણને ત્યાં શું જોવા મળશે તો એ ભાગે આપણને એક વિશિષ્ટ ઘટક જોવા મળે. એ ઘટકને આપણે કહીએ છીએ રંગસૂત્ર દ્રવ્ય. એની અંદર શું આવેલું હોય છે રંગસૂત્ર દ્રવ્ય તરીકે જોવા મળે છે. ઓકે. તો આ જે કોષ કેન્દ્રની અંદર આપણને શું જોવા મળશે તો રંગસૂત્ર દ્રવ્ય. આ જે રંગસૂત્ર દ્રવ્ય છે એનો બંધારણીય ઘટક કયો
તો રંગસૂત્ર દ્રવ્યનો બંધારણીય ઘટક છે ડીએનએ, એટલે કે ડાઇઓક્સી રાઇબોન્યુક્લિક એસિડ. ઓકે, બે અન્ય અંગિકા પણ ત્યાં જોવા મળે કોષરસમાં. કઈ અંગિકા? તો હરિતકણ, કણાભસૂત્ર, હરિતકણ, કણાભસૂત્ર તથા RER એટલે કે કણિકામય અંતઃકોષરસ જાળ પણ ત્યાં જોવા મળશે. એ સિવાય અંતઃકોષરસ જાળ ત્યાં જોવા મળતી હોય છે. ઓકે, આ થઈ જશે એની બેઝિક ઇન્ફોર્મેશન. હવે જો હરિતકણની વાત આવે તો આ હરિતકણ ક્યાં જોવા મળશે? વનસ્પતિ કોષમાં. પ્રાણી કોષમાં હરિતકણ જોવા મળતું નથી. તો અહીંયા માની લો કે આ હરિતકણની રચના, બરાબર, તો કે વનસ્પતિ કોષની અંદર હરિતકણ રહેલું હશે અને આ હરિતકણ શામાં મદદ કરશે? તો હરિતકણ એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં મદદ કરશે. હરિતકણ કઈ પ્રક્રિયામાં? તો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં મદદ કરશે, એટલે કે ખોરાકનું નિર્માણ કરશે. જ્યારે આ હરિતકણ એ પ્રાણી કોષમાં જોવા મળતું નથી, પરંતુ પ્રાણી કોષની અંદર એની જગ્યાએ શું જોવા મળશે? તારા કેન્દ્ર. અને આ તારા કેન્દ્ર એ પ્રાણી કોષમાં જોવા મળે પણ વનસ્પતિ કોષમાં જોવા મળતું નથી. અને આ તારા કેન્દ્ર શામાં મદદ કરે છે? તો કોષ વિભાજનની પ્રક્રિયામાં મદદ કરે છે. કોષ શામાં મદદ કરે છે? કોષ વિભાજનની પ્રક્રિયામાં મદદ કરે છે. ઓકે, આના સિવાય સુકોષ કેન્દ્રીય કોષમાં બીજી કઈ અંગિકા જોવા મળશે? તો આના સિવાય અન્ય અંગિકાઓ કે જે સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે એ કઈ? તો ગોલ્ગી કાય, બરાબર, એ જ રીતે લાઇસોસોમ, એ જ પ્રકારે રસધાની પણ આમાં રહેલી હોય છે. બરાબર, બંનેમાં જોવા મળશે. મોટો એવો ભાગ પણ કવર કરે છે રસધાની. પછી સૂક્ષ્મકાય, બીજી તો અહીંયા આપણે દર્શાવેલી જ છે, કણાભસૂત્ર છે, અંતઃકોષરસ જાળ છે, વગેરે જેવી અંગિકાઓ અહીંયા જોવા મળતી હોય છે. તો આ થઈ જશે સુકોષ કેન્દ્રીય કોષ અને આ થઈ જશે આદિકોષ કેન્દ્રીય કોષ. બરાબર છે? આટલું સમજી ગયા કમ્પ્લીટલી? ઓકે, હવે અહીંથી આગળ આપણે શું સમજીએ? તો કે કોષના અહીંયા બે પ્રકાર સમજ્યા હતા ને, કોષ કેન્દ્રના આધારે. આગળ એના કદ અને આકારને આધારે એના પ્રકાર સમજવાના છે. એના કદ અને આકારને આધારે એના પ્રકાર સમજશું. ઓકે, તો આને હું રફ કરું છું અને આગળ ભણીએ, આગળની રચના સમજીએ. તો અહીંયા આપણે કોષ એના કદ અને આકારના આધારે આપણે એનું રચના જોઈએ. બરાબર છે? તો કે કદના આધારે કદાચ સમજીએ કે સૌથી નાનામાં નાનો કોષ કયો છે? સૌથી નાનામાં નાનો કોષ કયો? તો કે PPLO. જ્યારે શું કહીએ છીએ? પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. બરાબર છે? અથવા બીજો શું કહેવાય છે? માઇકોપ્લાઝ્મા તરીકે ઓળખવામાં આવે છે. સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકે, ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસન કરે છે. બરાબર છે? એનું કદ કેટલું હોય? તો 0.1 માઇક્રોમીટર, 0.1 માઇક્રોન જેટલું એનું કદ હોય છે. સામાન્ય રીતે આપણે અહીંયા જો બેક્ટેરિયાનું કદ જોઈએ તો એની જે લંબાઈ હોય એ કેટલી હોય? તો 3 to 5 માઇક્રોમીટર જેટલી લંબાઈ ધરાવતું હોય છે. એ જ રીતે સૌથી મોટો કોષ કયો હોય? શામૃગનું ઈંડું. બરાબર છે?
તો કવચની સાથે એનું કદ માપવામાં આવે તો 6 ઇંચ થાય. કવચ વગર એનું માપીએ તો કેટલું થશે? 3 ઇંચ. એ જ પ્રકારે બહુકોષીય સજીવ, એ બહુકોષીય સજીવની અંદર મનુષ્યના રક્તકણ, મતલબ કે પ્રાણીમાં જોઈએ તો મનુષ્યનો રક્તકણનું જે કદ છે એ કેટલું છે? 7 માઇક્રોમીટર. અને એ જ રીતે લાંબો કોષ મનુષ્ય શરીરમાં કયો હોય છે? તો ચેતાકોષ તરીકે જોવા મળે છે. ઓકે, તો કદના આધારે કોષમાં વિવિધતા જોઈએ. તો અહીંયા આકારના આધારે વિવિધતા જોઈએ તો ગોળાકાર, બહુકોણીય, ઘનાકાર, સ્તંભીય અને ત્રાકાકાર જેવો આકાર જોવા મળતા હોય છે. ઉદાહરણ તરીકે ડિસ્ક શેપની અંદર આરબીસી જે છે એ રક્તકણનો આકાર કેવો છે? દ્વિઅંતઃગોળ. એ શામાં મદદ કરે છે? તો એક તો આની અંદર છે ને કોષ કેન્દ્ર ગેરહાજર હોય, એટલે કે કોષ કેન્દ્ર જોવા મળતું નથી. તો એની જગ્યાએ ત્યાં શું આવેલું હોય છે? શ્વસન રંજક દ્રવ્ય હિમોગ્લોબિન આવેલું હોય. એની અંદર શું જોવા મળે આપણને? શ્વસન રંજક દ્રવ્ય હિમોગ્લોબિન જોવા મળે કે જે શાનું? તો કે ઓક્સિજનનું વહન કરાવવા માટે જવાબદાર હોય છે. ઓકે, તો આ થઈ જશે કોષનું વિહંગાવલોકન, ઓવરવ્યુ ઓફ સેલ, જેમાં કોષના પ્રકાર ભણ્યા, કદના આધારે, એની રચનાને આધારે, એના આકારને આધારે. ઓકે, તો આજના લેક્ચરમાં બધાને ખબર પડી ગઈ છે કે આપણે શું સમજ્યા છીએ. ઓકે, તો